સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જે બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરતપણે ચાલુ છે. પૂજ્ય જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937 મહાવદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે જલારામ બાપાનું નિર્વાણ દિન ઉજવવામાં આવે છે. આજે બાપાની 145મી પુણ્યતિથિએ પરિવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરી તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જ્યારે ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા. નેક્સ્ટ. જય જલારામ સીતારામ. અમે રાજકોટથી આવ્યા છીએ. આજે બાપુની 145મી પુણ્યતિથિ છે અને અમે દર્શન કરવા આવ્યા છીએ બધા રાજકોટથી ગ્રુપ સાથે. અને આ ગામમાં વીરપુરમાં પણ દરેક વેપારી નાના મોટા બધા વેપારી શ્રદ્ધાંજલિ આપીને બધું આખું વીરપુર સતત બંધ રાખે છે અને બાપાના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ. બાપાના દર્શનથી અમને બહુ લાભ મળે છે. આજુબાજુના ગામના વિસ્તારો આજુબાજુના સિટીના પણ અહીંયા દર્શન કરવા બાપાના આવે છે. અમારે બધાની પ્રાર્થના કે બાપાના દર્શન કરીને બધા લાભ